શાક તો મેં બનાવી નાખ્યું પણ ઓલા બે છે ને કાલ રાતના ઘરે ના આવ્યા એને મારે ગોતવા જો હે રડી જાય ને તો વારો પાડી દેવો છે આજના ઘરે આવવાની ખબર જ ના પડતી ને જાવા દે મને સરપંચ ના ઓલે એ સરપંચ રાજ્યો ને રાજન બાપા આયા છે ને ક્યાં આયા એ તમાર ઓલે કામે રાખેલા હતા ને હવે ઈ કાલ કામે આવ્યા હતા ને ઈ 4 વાગ્યાના સટકીને વઈ ગયા હું એને જ ગોતું છો પૂરી દાડી તમે લઈ ગયા એને કીધું તું તમે હું કીધું તું એને કામ કરવા અહીંયા રાખજો 4 વાગ્યાના સટકીને વઈ ગયા હું એને જ ગોતું છું ઈ ક્યાં જાય ઈ કયો તમે મને થોડી ખબર છે આખી રાત છે ને ઘરે ના આવ્યા એટલે તું તમને પૂછવા આવી પણ ઘરે નો આવ્યા તો ગામમાં ગોતો અહીંયા થોડા છે અને આ કામ કરવા મોકલ્યા તો કામ તો કરવું પડે કે નહીં એમને કામ કર્યા વગર વહી જાય લ્યો હવે મારે શું કરવું આમ નામ સટકીને વઈ ગયેલા છે સટકીને વહી ગયા છે હવે તો હાલો સરપંચ આપણે બે ગોતવા જાવી એને હવે મારે થોડું તમારે એરી ગોતવા આવવાનું હોય મારે ત્યાં મરસાનું કાઉન્ટર સંભાળવું કે નહીં તમારે જો ગોતો હોય રાજ્યને ને તો ગામમાં ગોતો અહીંયા નો ગોતતા ક્યાંય એ હારું આજ હાથમાં આવી ગયો એટલે બેયનો વારો પાડી દેવો છે હા જાઓ તમે ગામમાં ક્યાંક ગોતો અહીંયા ક્યાંય છે નહીં ઓલા રાજ્યને નાસ્તો લેવા મોકલ્યો હજી આવ્યો નહીં આ પાણી પીન નકરું પેટ ભરપક થઈ ગયું છે હવે તો સારું હટ એ વાર લાગે એમ એ રાજા એ બાપા નાસ્તો લઈને આવી ગયો છું હવે રોવા હું લેવા ભૂખ કેટલી લાગી ને પેટમાં નકરી વાય ઢાલે છે પણ લો હાલો ખાઈ લો એક તમારું અને એક મારું હે રાજા હા આ કોરે કોરું છે ને પાવ ગળે એટલે ને ઉતરતું કોરું ગળે નથી ઉતરતો ઉભા રહ્યો લાવો મંડો હે રાજા હા આ ગળે તો ઉતરી જાય છે પણ મને એમ લાગે કે હું પોદલો ખાતો હોય એવું આ મારો ફત જેવું છે મોડું લાગે છે એ બાપા મને ખબર જ હતી તમારે તીખું ખાવાની ટેવ છે જોવા વલ્લભભાઈ ની લારી માંથી મરસા સોરતો આવ્યો હા ખાવ પાવ ને બે તો બરાબર છે હવે બરાબર લ્યા રાજા તને એવું નથી લાગતું કે આ બધું ઘણો હું પસ્તાનો હવે પસ્તાવાની ક્યાં વાત કરો આ તમારે લીધે બધું થયું આ તો ભાઈ ઓલી કહેવત છે કે નહીં હા કે આ લગન લાકડાનો લાડવો છે ખાઈ પસ્તાય અને ન ખાઈ પસ્તાય મને એમ થયું કે હું ખાઈને પછી પસ્તાવ એ બાપા આ લાડવા તમે ખાઈને પસ્તાણા એમાં મારે શું સમજવું હવે રો હું ખાવા મળો લ્યો પાણી પી લીધું અને ધરાઈ ગયા હાલો હવે ઘર ભેગા થઈ ઘરે નથી એ બાપા ઘરે તો જવું જ પડે ને ના હવે છે ને અહીંયા હોઈ જવું છે એટલે આપણે ઘરે જવું જ નથી ના કાંઈ વાંધો નહીં હાલો અહીંયા હોઈ જાય બરાબર લા ગજુડા હે ગજુડા ક્યાં ગયો હા બાપા એ છે ને તું જા ઘડીએ દણું લઈ જા રમેશભાઈ ઘડીએ હે બાપા ઈ દણું લેવા જવાનું રેવા જો ને યાર કેમ નહીં દણું નહીં પણ હું લેવાની ઈ કે પેલા બાપા શરમ લાગે હવે હા રોટલો ઘડેલો હોય તો સોળ મારી ન્યા શરમ નથી લાગતી ન્યા હમો રોટલો પડે ત્યારે કેવા મારે તને નથી ખાવો મને શરમ લાગે એમ કહેતો હતો બાપા હવે ઈ રેવા જો ને બધા ભાડે તો હવે વાતું કરે કે આ તો દણું લઈને જાય એમ રેવા જો તમે જાઓ મારી વાત સાંભળ આપણી છે ને મોટી ઠેલી છે ને એમાં 5 કિલો ખાલી બાજરો છે એ દળાઈ ગયો છે એટલે રમેશભાઈ ઓલીથી લઈને ગાડીએ ટીંગાડી દેજે અને પછી સીધી કિક મારી જાઓ કોઈ તને ભાડો કોઈ ન ભાડો હા તો 100 રૂપિયા થાય ના 5 પાડીના મૂળ 25 રૂપિયા છે એમાં તું 100 રૂપિયાનું શું કરવા તારે તો બાપા સોડા પીવાની હોય શું તમે તે ગમે ત્યારે જાય ને એટલે એડવાન્સ છે એને ભાડું જોવે ને જોવે જ ત્યાં ને જો તો જાઓ નકર રેવા દઉં ના હાલે 100 રૂપિયા
સોડા પીતો આવજે, એક સોડા મારી હારું લેતો આવજે, અને દવડું તો ભૂલતો જ નહીં. હા તો કાંઈ વાંધો નહીં. તમારે કઈ સોડા પીવી? હાજી હોય અત્યારે પેટમાં ન દુખે, ઉનાળો સગડીએ તો ઠંડુ થાય. જલજીરા નખાય તાઈ. હા હા જલ્દી આવજે. એ હા. જા. જોયું ભાઈ, આખી રાત ઘરે ન આવ્યા અને આયા બે હુતા. આને સને મારે સર્વિસ તો આપવી જ પડશે. ઓય બાબા એ ગંગુ હું કરવા મારે છો એમ કહું છું. તો હું તમારી મારે આરતી ઉતારવી એમ નહીં, ઘરે કેમ બેનો ટોસા? બા થાકી ગયા ને તો સરી કાંઈ ઝોકું આવી ગયું. જોકુ આવી ગયો દીકરો થામા. હું સને સરપંચના વાડે ગઈ હતી. સરપંચે કીધું ઈ કે અહીંથી તો ઈ બે વયા ગયેલા છે. હું કામ નથી વયા આવ્યા તમે બે? એ ગંગુ એ સેના સરપંચે અમને રજા આપી દીધી કે તમે જવા દો કે તમારું કાંઈ કામ જ નથી. સરપંચે રજા ન આપી હોય, તમે બે સને સટકીને વયા આવ્યા હોય. હવે હમું ના જોવું. હાલો બે ઘર ભેગી ના થાવ. એ બા ઘરે જઈને આવશું જ નહીં, ઘરે નથી આવું. હું કામ કરે ના આવું એ ઘરે નથી આવું. હવે છે ને અમારા મંદિરે ભલવું ને એમ ભલાવે. જા તું જા તમ તારે. તમારે સને ગામના મોઢે મારી વાતો કરાવી છે એમને કે ગંગુ આ બે ને કાઢી મૂક્યા એમ. ઘરે આવું છે કે બધું મને ફોન કરવો? ના ના એ આવ્યા. હાલો માર થાવ તો. ચાલો બાપ. ઓય બાપા અરે પણ ગંગુ કરવા મારો છો. એમ નહીં, તમને મેં ક્યાં મોકલ્યા થા? સરપંચના ઓલે કામ કરવા. કામ કરવું બળ પડે છે ને ગાળિયા કરવા કા? એમ રે ગંગુ પણ સાંભળતો વાંચતો એ અમારા આમ જો હાથ ને નાક ને બધું બોલતું હતું એટલે અમારથી કામ નતું થતું એટલે ભૈયા આવ્યા. કાઈ નહીં, તમને સને કામ કરવું. આજે રાખો લો બે. તું બી લેતા હવે છે ને રાજા તું મને મૂકી દે. એ હવે તું છે ને અત્યાર સુધી મેં તારા માર ખાધા મૂકી દે કીધું રે. એ બાપા અરે બાયુ ઉપર હાથ ન ઉપાડાય, પોલીસ વાળા નાખી દેશે જેલમાં. અરે મય થાય અમે હું જેલમાં જેવો જ છો અત્યારે. રેજો ના 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 સારું કર્યું તમે આવી ગયા. આમ જો હે પતરી આમ જો કેવા લે સારું કર્યું આવી જાઓ. આમ લો ટેસ્ટ મારતી મારતી મને લાવે છે. લે એ એલા અમે અમારી નજરે પાડ્યું કે તું ગંગુબાઈ ને મારે શું ખોટું બોલે છો? એ નાના બધું ભાઈ તો વાત તો સાંભળો અમારી. એ વાત સાંભળે તમને બે ને છે ને મેં પહેલા જ ધમકી આપી દીધી હતી કે ગંગુબાઈ ને હેરાન ન કરતા, તો હેરાન કરો છો. એ બધું ભાઈ એટલે કહું છું યારાજી અમને કરે છે એમ કહું છું. હજી ખોટું બોલે છે, અમે અમારી નજરે જોયો. એ પછી ઠોકો લઈ એ બધું ભાઈ ઓય બહુ બરોબર આમ જો બધું ભાઈ આમાં જો અમુક એવી વાત ભાઈ ને નજર જોયેલી ખોટી હોય છે અને આમ જો અત્યારે છે ને ખોટી લપ કરી તમારે અમારે છે ને જવું છે, પછી હું તારા ઘરે આવું છું, પછી છે ને બધું સમજી લઉં. ત્યાં સુધી જો ગંગુબાઈ ને હેરાન કરી છે બે માંથી એક સમજી લેજો બે. ગંગુબાઈ આ હેરાન કરે ને તો સીધા મારા ઘરે વહી આવજો. આમ જો હવે કઈ બીવાની જરૂર નથી, તમે તો ધબધબાઈ નાખજો. હા અને આ બે કઈ કહે ને તો મૂંઝાવાનું નહીં, હું છું જ તે. લે વાળી હાલ પતરી. અરે રાજા આ તો ખોટું થઈ ગયું નથી લાગતું. ખોટે ખોટું આમ તો લેવા દેવા કે ના આવી ગયા આપણે આખે થઈ ગયા. ઘર ભેગા થાવ હવે. એ પણ હું છું પણ છે તો ખરી. એ ગંગુ મારે છે મને બે. હે ઉપર 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 સારા રાજા હું છું કયો હાસુ હોય કયો. હે ડોબા રેખા ત્યાંથી તો તમે 4 વાગ્યાના છટકી ગયા હતા, તો તમે આખી રાત ગયા હતા ક્યાં? એ વાલકા કાઈ કમની દેરી હોતા થાય બે જણા રાઈસર બે ઘરે જ નહીં ગયા તમે? ના ના ડોબા રેખા આવી કોઈના બાય મળે ઘરે ઘરે તમને છે વાહ વાહ ગોતવા આવે તો ડોબા રેખો મરી જશો મરી આમના છાની મરીના ઘરે વહી જતા હો તો. આમ જોગો મેં સને સરપંચના ઓલે કામે ગોઠવેલા હતા, ન્યાય કામ કરવા નો ગયા બોલો. હા ભાઈ આ હું ને હતો આ મારી વાત સાંભળો. એ આને તને આવી બાય નો મળે નો તને ઘરે ઘરેથી બધે ગોતવા આવે છે એની કરતા આમ જો હવે એક કામ કરો તમે છે ને આમ જો આને બાય એવી મળવી જોઈએ ને કે તું છોકરો જીભી રાખે એવી મળવી એ જોઈએ. વાલકા એવી છે આ એવી જ બાઈ છે. હવે એવી બાય હોય ને તો કોઈ મારા ગોતવા જ ન આવે. વાહ ડોબા રેખા ખબર પડે કે નહીં. હવે એક કામ કરો બે ને અત્યારે ઘરે લઈ જાઓ ને ધોકો લઈને જાઓ. વાહ વાહ ધોકે ધોકે મારો. એ વાલકા આમ જોગો મોટભાઈ મેં સને મેં કાલનું ખાધું જ નથી.
જો બોલ તારી વગરનું ઈ ખાધું નથી આવી સસ્કરી બાય તને ક્યાંથી મળવાની એ બે દીધી તો અમે નથી ખાધું ત્યાં તો પેટ ભરીને ખાઈ લીધું છે લકા ઈ તો બસ એક કામ કરો આને છે ને ઉપાડો તમ તારે ધોકો લેજો સીધા નો આલે ને તો જા હાલે ઘરે આવી જાવ એ નાના ઘરે ને જબર ખાઈ લેવું આ ધોકો લે આ જુઓ બાકી ઘણું કામ છે જે મને બાકી છે હા નાને જબર ભાઈ લઈ જા હા ઉપર એ બાપા એ રાજા રોટલા ને એવું તો ક્યારે જ છે ને આમ જો બે દીથી નથી ખાધું હો. આ તો ખાઈ લેવું છે ફૂલ પેલા હા હા હું કરો છો બે હે હું કરો છો એ ખાવી સીવી એ ખાવાનું નથી પેલા છે ને પાણી ભરવા જવાનું છે એ બા પણ પેલા ખાય તો લેવા દો પાણી તો પછી ભરાય છે હવે તારું તો હું છે ને માર હાવ ખાલી કોરી પડી એ ગંગુ હું તને શું કહું છું કે અરે થોડું થોડું કામ ન કરાવવું જોવે પણ હું ક્યાં ના પાડું છું તમ તારે હું આવીશ બસ તમારા રે હે, પણ આમ જોવો હું છે ને પાણી ખાલી શીશી દેશ ઉપાડવાનો વજન તમારે બેયને પાણીનો એ હા હા ભાઈ તમ તારે ખાલી સીચી તો દઈશ ને હા આ મૂકી જો લો હવે પછી ખાજો આવીને એ હા હે રાજા હા હવે હું તને શું કહું છું હવે છે ને આ બળથી કામ નહીં કળથી કામ કરવાનું છે એટલે બાપા જો એ પાણી ભરવા જાવી છે ને આપણે હા હવે સીંચવાની છે હા હા એટલે છે ને ધક્કો મારી દેવાનો છે એ બાપા એ વાત તમે હારી કીધી લ્યો આપણો વાકઈ ન આવે અને કુવામાં પડી ગઈ એમ કેવાય હા પાણી સીચી પડી ગઈ હા, હા. બરાબર? હા હાલો હવે હા 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 હાલે રાખો હવે બે હા હે ગંગુ હું તને શું કહું છું જો આવી રીતે આપણે હેપી કામ કરતા હોય તો કેટલું સારું એ હારું ભાઈ હેપી કામ કરશું બસ એ હા અને બાપા હવે છે ને આ કેરબો તમારે મૂકવા જવાનો પછી બીજો હું જાય હા હા વાંધો નહીં તમ તારે વારા ફરતી બધું પાણી ભરી લઈ બરોબર હા લે બાપા હા કેરબો ભરાવા આવ્યો છે આ છેલ્લી ગાગર છે હે હા હા ગંગુ હવે છે ને આ તારી શૈલી ગાગર છે